રામ રામ ને સીતારામ બધાની જય ગાતળ માતાજી. તમે બધા મજામાં ને અમે બધા મજામાં હે. બરાબર. જો આ છે રંગોળી. આ મી બનાવી હો જ્યારે બહુ આવડે તા નહીં પણ બગડાટી જાડી મોટી બોલાવી એવું હે કે ને આજ ભાઈ સરપ્રાઈઝ રિવીલ કરવાનું હે. દેખાડી હું તમને કામ આવે. આજ છે સોયાબીનનો છેલ્લો દિવસ, કેમ કે આજ વઢાઈ જાય સોયાબીન. બગડાટી બોલાવી દીધી. બરાબર. જો જોઈ લ્યો હું હે બગડાટી બોલે ગઈ. બગડાટી આજે વઢાઈ ગયા છે. બપોર થાય ને હમણાં 1 વાગે જાય એટલે વઢાઈ ગયા. બરાબર. અટાણે વાગ્યા 10:30. 1.5 કલાક 11-12 હજી તો વાર છે. 2.5 કલાકની તો હા 2.5 કલાકની વાર છે. બધા જો એવું જીરીક પોરો ખાતા થાય ને કામ ચડે મહેમાન સરપ્રાઈઝ આજે આવવાનું છે. તમને દેખાણા રસ્તામાં જ છે. એ આગળ ન કહેવાય, આવે ને તારે તમને દેખાડા. હોય ક્યાં કલાઈ જો એ ભૈયા વાટી નાખશું ને આજ તો. હા હાલે હાલે તો હમણાં તને મોઢું દેખાડું તારું. એમ શું કર આમ જોઈ જઈ આમ જોઈ લે. હવે હરમાઈ ગયો. જોયું? અરે વાહ. તમારે સોયાબીન જીરે ખૂંદાઈ જાય તો ભાજી હિતા નહીં ને. એમાં કઈ નો ઘટે. બગડાટી બોલાવી દો. બગડાટી બગડાટી બોલી જવી જોઈએ. નાથાભાઈ ની જેમ ફૂલ બગડાટી. હા 6 વાગ્યામાં ત્યાં ભડા ભડી કરી ફટાકિયાની. હા એમ એટલો ખૂણો રહ્યો. આમાં ગાવ વાર લાગે. 2.5 કલાક થાય તો થાય. નહીં 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 નહીં. Emotional, damn it! કરી દીધું ને સરપ્રાઈઝ રિવીલ હમણાં કરી દે. અરે પોપટ પાડી નાખ્યો. પોપટ કરી નાખ્યો મારો. અરે વાહ. મોજું પહેલા મોજું લાખીએ ને હાથમાં. મોજા છે નકર લેવી દઉં. ઘરે પડ્યા આપણે લઈને આવ્યા. હો અરે મારે વાડવી પણ મારે મેળ જ નથી આવતો. નવીરો થતો વાટે ને. અહીં તો નવીરો જ છે. મોહનભાઈ માંડવી ઉપાડે. વારે વાહ. આજ તો આપણે ભરત મામાને ઓલે બગડાટી બોલીએ ફૂલ. આજે ઓપનર ચાલુ થાય બપોરે. હા હા
હું ભૈયા તું આજો ખરો આહે રહી ગયો જો ઓલી બેન મોજ થઈ ગઈ જો હાવ હાવ બગડાટી બોલાતી ગયો અરે તો બ્લોગ આગળ ચાલુ કરીએ બરાબર પછી ગીરકર પછી તો ભાઈ બ્લોગ ચાલુ કર્યો તમને એક વાત કેવી હતી બધાની હેપી ધનતેરસ ને બધાએ હસતા ખીલતા રહ્યો બરાબર મસ્ત મજાના હસતા રહ્યો બધા મસ્ત રાજી ખુશી રહ્યો હેપી ધનતેરસ બધાની શુભકામના હેપી ધનતેરસની હા કામના પૂરી કરે હા કાયમી તે તમારા દિવસ સારા જાય બરાબર હેપી દિવસ જાય કાયમી હાલો તો બ્લોગ પછી ચાલુ કરીએ એ જ વાત કેવી હતી તમને બરાબર ને હા જો ભાઈ એમ મુહૂર્ત કરી દીધું માંડવી ખાઈએ બરાબર આ ગાય છે હોજી હો ભાઈ એની વાસળી ને આ છે ભી હોજી હે પાસે સડાઈ જવાનું યા ના પોચી આપણે બોરી જેવી હોજી હે ને પૂરી ઓછી લાગે કે માં આ તો નીસી છે ને માં આપણે પૂરી તો હે હાંડીઓ હાથથી છે હાથથી હાથી સીવી આંબા ને કેતા રૂપારા હે તે ભરતમાં માંડે અમાર પગરત માંડવી કરતો વિડીયો ઉતારો હાલો કઈ ખાવી તો એટલે આ ભાઈ એવી વસ્તુ હે એકદમ મોંમાં પડે ગઈ ને એટલે ખાવી જ પડે કુદરત જાય ખીસી જાય કે બરાબર ભરી લીધો દોથો હાલો તો પછી વાવલી વાળી હે ને આ બ્લોક પછી ચાલુ કરીએ ને જઈએ હાલો ભાઈ સરપ્રાઈઝ રિવીલ ફેમિલી મેમ્બર આપણે એક આવે ગયો આપણે ભેંસ પૂરી અહીં કહી દે જોઈ લ્યો આ તમે વર્તે જ ગયા હે કાની ભી છે બરાબર પૂરી આજ આ મારા ખીલે આવે ને એટલે આજ મને નથી બોલાવ્યું બાકી વા જામનગર હોય ત્યારે નહીં કરે બરાબર જો બાપુ કોન્ટેન્ટ આજ કોન્ટેન્ટ મળી ગયો આપણે સરપ્રાઈઝ રિવીલ ફેમિલી મેમ્બર ન્યૂ ફેમિલી મેમ્બર ભી આપણી બરાબર પૂરી ભી એવું હોય કે હા ના ઇકોર કોઈ ને તો અહીં જો તું હા જો હા રેડી હાલો ભાઈ તો અટાણે આવ્યા અમે મારા મામાને વાડીએ ભરત મામા વાડીએ કઈ હા કોઈ હેતા નહીં ભાઈ આપણો પોપટ થઈ ગયો બરોબર નો એક 4 વાગે આવી ગયા તો 4 વાગે આવ્યો તો કોઈ નહીં મળે આજે માંડવી કાઢવાની તૈયારી છે કે નહીં ભરતમાં મને નારિયેળ રસ્તો લઈ આવ્યા છે વારિયા ચારિયા ખાવાય માંડી ને મુહૂર્ત કરી દીધું કઈ એ રૂપાળ કુંડોર મેં તો કોઈ દી નથી વાળી દીધી ભરતમાં મને કટા ફોન ભરતમાં મને કે તમને પીકો રોય હાલો કરીએ ભી પાડી જો અસલ હે માર ભરતમાં મને ગાયતા ચોર ઉપારી હતી મારતી ને ને ભગરત તો મેરા છે મેરા જા ને માટે માતાજી જો મને તો બહુ ગાયું ગમે હો ભગીરથ
મસ્તી બધુડી રૂપાર તાતા ભરત મામો ઈ કે ના બધાય કે ગાય વેચે નહીં પણ ભરત મામો ના પાડે હો કે મારે ગાય નથી વેચી માતાજી એટલે આપણે માતાજી જો જય માતાજી ગાય માતાજી ગૌ માતા માલવી ખાટો ખાટો બ્લોક શરૂ કર્યો એવું હાલ ભાઈ હાલો હમણાં હેના હાંઠિયા ભૂટકે ગયા બરાબર કાંઠિયા વસ્તી ના ચાલો એક વાર ભાઈ 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 એક વાર બેઠા વાહ વાહ જો આ બીજી વાળી આવે કે ને આ છે આંબા જોઈ લો કે મસ્ત છે આંબા એ માંડવી વીણે છે આ ભરતમાં જો લ્યો ઉપર તોરિયો નાખે જવારો આવે દીધી નથી આંબા મસ્ત હે આંબાનો નજારો જોઈ લ્યો ભાઈ મસ્ત આંબા હે અરે વાહ આંબાનો નજારો જોવો તમે એક ખરો મસ્ત નજારો હે અમારી માન હતો કાંઈ જ્યાં ઉપર જોઈ લો બરાબર હાલો તો આજનો બ્લોગ આ જોઈન કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ને મસ્ત મજાને કોમેન્ટ કરી દીજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય